ગર્વનો રંગ છે, પણ છોટાઉદેપુરના કારખાનામાં કામ કરતા લોકોનું જીવન બે રંગ હોય તેવું લાગી રહ્યું છે। જી હા, જે રંગોળી તમારા ઘર ઓફિસના આંગણને રંગીન બનાવે છે, એ રંગોળીના રંગ બનાવનારા કારીગરોનું જીવન બે રંગ બન્યું છે। લોકોની દિવાળી રંગીન બનાવનારાની દિવાળી બગડી છે। ડોલામાઇટ ઉદ્યોગને એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ નહીં મળવાના કારણે રંગોળીના રંગો સહિત અનેક વસ્તુઓ બનાવતા કારખાના બંધ થવાની કગાર પર છે। હાલ તો કારીગરોને દિવાળી બોનસ તો દૂર, પગાર મળવાના પણ વાંધા પડી રહ્યા છે। જો કારખાના બંધ હશે તો છોટાઉદેપુર જિલ્લાના હજારો કારીગરો બેરોજગાર બનશે અને તેમને રોજગાર માટે પલાયન કરવું પડશે। માણસો આવેલી છે, એ માણસોને ઈસીનો પ્રોબ્લેમ આવેલો છે। ઈસીમાં એવું છે કે પર્યાવરણનો જો પ્રોબ્લેમ હોય એ ઓલ ઓવર ઇન્ડિયામાં માટે છે, પરંતુ આના ભાગરૂપે એને અત્યારે તૈયારીમાં 3 મહિનાથી જે માણસો બંધ થઈ છે અને એ લોકો પણ માણસોવાળા પણ બધે ઈસી માટે સખત દોડાદોડી કરીને કોઈ બી હિસાબે વહેલામાં વહેલી માણસ ચાલુ થાય એવું ઈચ્છે છે, પરંતુ હજુ લગીને એનો કોઈ નિર્ણય આવ્યો નથી। અને અમે ખુદ મુખ્યમંત્રી સાહેબને પણ મળેલા છે, અમારા ધારાસભ્યશ્રીને લઈને। મેં 7-8 કિલોમીટરથી રોજ મજૂરી અર્થે અહીં કારખાના પર આવું છું, પણ આ વખતે 2-3 મહિનાથી માઇન્સો પર માલ નહીં આવતો। હવે ખોદી આમ તેમ ચલાયા માલ। હવે જો અમારી દિવાળી તહેવાર આવ્યો હમણે, હવે કારખાનો ચાલે તો શેઠિયા પગાર આલે ને બોનસ ને બધું આખું વર્ષ કામ કર્યું। હવે અમે અમારી દિવાળી તો બગડી, પણ શેઠને વાત કરી કે તમને ઉપાડ આપીશું, કારણ કે અમારે રોજીરોટી એમ કે ઘરે છોકરા બધું એ પાલન પોષણ કરવું પડે ને। મારે કલર રંગોળીનું કામ છે, વર્ષો જૂનો અહીંથી કલર રંગોળીનું ડિમાન્ડ છે, પણ વરસાદ છે, વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના લીધે ડિમાન્ડ ગાડીઓની ડિમાન્ડ જોઈએ છે, ગાડીઓ એટલી મળતી નથી। પ્લસ અહીંમાં સફેદ ખાણ છે, ડોલોમાઇટ કહેવાય મારે, એ ડોલોમાઇટમાં ઈસીના પ્રોબ્લેમના લીધે અમને પૂરતો જથ્થો મળતો નથી, એના લીધે અમને કાચું મટીરિયલમાં બી આવકમાં બહુ તકલીફ પડે છે।